નમસ્કાર. આજનો વિડીયો ખાસ એવા બિઝનેસ ઓનર્સ માટે કે જે લોકોને પોતાની કંપનીમાં વારંવાર સ્ટાફની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ઘણી બધી વાર અલગ અલગ બિઝનેસ ઓનર્સ એક ઇન્ક્વાયરી કરતા હોય છે, એક ક્વેરી કરતા હોય છે, એક પ્રશ્ન લઈને સામે આવતા હોય છે કે અમારે સારા સ્ટાફ જોઈએ છે, સારા રિઝલ્ટ ઓરિએન્ટેડ અને ડેડિકેટેડ હોય એવા સ્ટાફ જોઈએ છે. તો આ તમામ બિઝનેસ ઓનર્સ માટે અમે લઈને આવી છે સરસ મજાનું સોલ્યુશન કે જો તમારે તમારી કંપની માટે સારા સ્ટાફ જોઈતા હોય તો સાહેબ ચાર્જ છે ને એ તમારે સારો આપવો પડશે. એ તમે પ્લેસમેન્ટ કન્સલ્ટન્સીને ચાર્જ તો આપો જ છો, પણ પ્લેસમેન્ટની સાથે સાથે તમારે તમારી કંપનીમાં જે કોઈ પણ કેન્ડિડેટ આવે છે જેને તમે એમ્પ્લોય તરીકે હાયર કરો છો એને તમારે સારી સેલરી, સારું પે આઉટ આપવું પડશે. એક વસ્તુ સમજી લ્યો, તમામ બિઝનેસ ઓનર અને જેટલા પણ અમારા ક્લાયન્ટ્સ છે, જેટલા પણ લોકો મિત્રો પોતે એમ વાત કરતા હોય કે અમારી કંપનીમાં અમને સારા સ્ટાફ નથી મળતા. આ તમામ લોકો માટે જો તમારે સારા સ્ટાફ જોઈતા હોય, જે તમને પરિણામ આપી શકે, જે તમને તમારી અપેક્ષા કંપનીના નિયમની અંદર રહી અને સારું રિઝલ્ટ આપી શકે, તો એના માટે તમારે સારી સેલરી પ્લસ એને અધર બેનિફિટ્સ આપવા પડશે જ. કારણ કે કોઈ પણ સ્માર્ટ એમ્પ્લોઈઝ એવી જ કંપની પસંદ કરે છે કે જ્યાં એને વેલ્યુ એડિશન મળે, જ્યાં એને પોતાના કામનું કંઈક સારું વળતર મળે, એને પોતાના કામની વેલ્યુ થાય, તેમજ એ વ્યક્તિ પણ એવી જગ્યાએ રહેશે જ્યાં એને પોતાને ગ્રોથ દેખાય, વિઝનરી બિઝનેસ ઓનર હોય. માટે જેટલા પણ ઘણા બધા અમારા ક્લાયન્ટ્સ અને બિઝનેસ ઓનર્સ ગ્રુપમાં લોકો રહેતા હોય એને કહેતા હોય છે કે અમને સારા સ્ટાફ જોઈએ છે, બરાબર, પણ એ તમને લિમિટેડ બજેટમાં નહીં મળે. તમે એમ માનશો કે 15 કે 20 હજારની અંદર રાજકોટમાં સારા સ્ટાફ મેળવી લો તો વાત ભૂલી જાઓ સાહેબ. અત્યાર સુધી એવું હતું, તમને 12-15માં સ્ટાફ મળી રહેતા હતા. હવે માર્કેટ અપ થઈ છે અને તમારે સારા સ્ટાફ જોઈતા હોય, ક્વોલિટીવાળા જોઈતા હોય, લાંબો ટાઈમ રહી અને કામ કરી શકે, તો એના માટે તમારે મિનિમમ 25,000 થી 22,000 રૂપિયા સેલરી આપવી પડશે. જો તમે 22-25 ઉપર સેલરી આપશો તો તમને સારા ક્વોલિટી સ્ટાફ મળશે અને એ તમને રિઝલ્ટ આપી શકશે. ખાસ તમામ એવા બિઝનેસ ઓનર્સ, હા સ્ટાફ આવી ગયા, એની પાસેથી કેવી રીતે કામ લેવડાવવું, કઈ પ્રકારની પ્રોસેસ ફોલો કરવી, આ પ્રકારના ટેલેન્ટેડ સ્ટાફ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા અને તમારે ત્યાં આવી એને કામ કરશે કે નહીં કરે, એનું સિલેક્શન કેવી રીતે કરવું, આ પ્રકારની તમામ પ્રોસેસમાં અમે બેસ્ટ કરિયર કન્સલ્ટન્સી તમને હેલ્પફુલ થઈ શકશું. પણ જો તમારું સારું પોટેન્શિયલ છે, તમે સારા ક્લાયન્ટ માટે ડેડિકેટેડલી તમારી કંપની અને ટીમને આગળ વધારવા જઈ રહ્યા છો, તો એકવાર અમારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. થેન્ક યુ.